हेलो विद्यार्थी मित्रों, हूँ राणीपा रूपेश अने मारी चेनल पण राणीपा रूपेश ज छे। एमां तमारुं हूँ हार्दिक स्वागत करूँ छूं। हवे जो विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे बीजो पार्ट भण्या यूनिट नंबर 3 एनु रीड नंबर 1 एना विषे आपणे अभ्यास करेलो हतो। हवे आपणे त्रीजो पार्टनी शरूआत करवानी छे, त्याथी शरू करशुं। जुओ, in order to have the maximum energy available at the start of a busy day, use of I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. તમારે કાર્યરત દિવસની શરૂઆત કરવાની છે અને કાર્યરત દિવસની શરૂઆત કરો છો તો તમારે વધારેમાં વધારે શક્તિ હોય એવું તમે ઈચ્છો છો, તો આ માટે તમારે एक मंत्र छे तेने अनुसरवानुं छे, एने वधारेमां वधारे रटण करवानुं। केवी रीतना? तो के मने कोई आशा ज नथी अने गमे त्यारे कोई पण बाबत बनशे हूँ तेने पहोंची वळीश। आवुं तमे वारंवार रटण करशो तो तमारी जे कार्यरत दिवस छे तेनी शरूआत छे तेमां तमारी एनर्जी छे वधुमां वधु मळशे। You will notice how your body start relaxing at the thought of no expectation. હવે તમે આ મંત્ર છે એ સતત અને સતત રટણ કરો છો તો તમને ધ્યાનમાં આવશે કે તમારી બોડી છે કેવી રીતના કોઈ પણ આશા નથી એવા વિચારો કરવાથી તે રાહત અનુભવે છે। તમારી બોડીની શરૂઆત થશે કેવી? તો કે રિલેક્સ થવાની। રિલેક્સ એટલે તમે રાહત અનુભવશો અને આવી રીતના આપણે કોઈ પણ જાતની આશા રાખવાની નથી। आशा राखशुं तो मारे आ काम छे ने मारे ओलू काम करवानुं छे, आवुं तमे वारंवार जो मगजमां ठासी बेसशो, तमारा मगजमां वारंवार आवुं कामनो भय होय, आवी लागणीओ तमारी अंदर हावी थई जाय छे तो तमने वधारे पड़तो शरीर छे ते आराम वगरनुं बने छे, रिलेक्स नथी बनतुं। परंतु तमने कोई आशा ज नथी तो तमारुं शरीर केवुं बनशे? रिलेक्स बनशे अने तमे कोई पण काम करवा माटे सक्षम बनशो। This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ જે તમે રાહત અનુભવો છો ને એ તમને કહેશે, શું કહેશે? કે તમારી જે પણ કિંમતી શક્તિ છે એ વેડફો છો અને એ વેડફવાનું તમે હવે બંધ કરેલ છે, કારણ કે તમે અટકી જશો। તમારું શરીર છે કેવું બનશે? તો કે રાહત અનુભવશે અને રાહત અનુભવશો એટલે તમને જે પણ કામ કરો છો, જે પણ કોઈ टेन्शन होय छे ए तमारी अंदर नथी आवता, हावी नथी थई जता, तो तमारा कामनी अंदर तमने रुचि लागशे। रुचि लागशे एटले ऑटोमेटिकली तमारी जे पण शक्ति वेडफो छो ते बची जशे अने आवी किंमती शक्ति छे ए वेडफवानुं तमे बंद करशो। यू विल फील कामर मेंटली एंड इमोशनली एज ए कॉन्सिक्वेंस। अने तमने परिणाम तरीके एवुं आवशे के तमारी जे मानसिक छे ते अने तमारी अंदर मननी अंदर जे लागणीओ उत्पन्न थाय छे, तमारा अंदरथी जे लागणीओ उत्पन्न थाय छे एमां शांति तमे अनुभवशो, એટલે કે मानसिक पण शांति अनुभवशो અને लागणीथी पण तमे शांति अनुभवशो। હવે જો અહીંયા બીજું આપણે સેલ્ફ હિપ્નોસિસ એની એક્સરસાઇઝ કરવાની છે કે કેવી રીતના આત્મસંમોહન છે એના વિશેની વાત છે। તો જુઓ અહીંયા સેલ્ફ હિપ્નોસિસ। You can use this self-hypnosis state to relieve mental stress. Try the following exercise. તમારે શું કરવાનું છે કે માનસિક તણાવ ઓછો થાય, તમને રાહત અનુભવ, એટલા માટે તમારે આ એક્સરસાઇઝ છે તેને અનુસરવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આમાં તમારે જે તણાવ છે એને ઓછો કરવાનો છે। એટલા માટે તમે એક કરતાં વધારે કવાયતોને અનુસરી શકો છો। એમાંની આ પહેલી છે। એમાં જુઓ, It becomes easier with your eyes closed. હવે તમારે આ એક્સરસાઇઝ કરવાની છે તો કેવી રીતના કે તમારી આંખો છે એને પહેલા બંધ કરવાથી તમે થોડાક હળવા બનો છો। તો હવે જુઓ, આ એક્સરસાઇઝ કરવા માટે તમારે કયા કયા પગલાં લેવાના છે, કયા કયા સ્ટેપ છે એના વિશેની વાત છે। એમાં જુઓ, ફર્સ્ટ સ્ટેપ, સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ। એટલે કે તમારે પહેલા ખુરશીની અંદર આરામથી બેસવાનું છે। સેટલ બેક એટલે આરામથી તમારી પીઠ ઉપર બેસવાનું છે અને પછી તમારી આંખો બંધ કરવાની છે। પહેલાં આંખો બંધ નથી કરવાની, નહીંતર ખુરશી ઉપરથી ગબડી પડશો।
તમે ગબડશો સાથે સાથે તમારી પર ખુરશી પણ ગબડતી આવશે, એટલે વળી કે એક કરતાં બીજું ન થાય એટલે ધ્યાન રાખજો. પહેલાં આંખો બંધ નથી કરવાની, પહેલાં તમારે આરામથી ખુરશી ઉપર બેસી જવાનું છે, બેસી અને પછી આંખો બંધ કરવાની છે. સેકન્ડ સ્ટેપ જુઓ, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. તમારે શું કરવાનું છે કે તમારે ઊંધી ગણતરી કરવાની છે. કેવી રીતના? તો કે આંખો બંધ કરી અને તમારે 99 થી 70 સુધીની ગણતરી ધીમે ધીમે કરવાની છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. તમારે ધીમેથી કાઉન્ટ કરવાની છે. કેવી રીતના? તો કે તમારા શ્વાસની સાથે તાલ મેળવવાનો છે. શ્વાસ અને ગણતરી કરો છો એ બંનેનો તાલ એક સરખો હોવો જોઈએ, એટલે કે શ્વાસ છે તમારે ધીમે ધીમે લેવાનો છે અને જેવી જ રીતના તમે ગણતરી કરો છો એવી રીતના તમારે આવી રીતના ગણતરી નથી કરવાની 99, 98, 97, 96, 95, 94, કારણ કે આ તમારા શ્વાસ સાથે તાલ નથી લેતા, પણ તમારે તો સ્ટ્રેસને હળવો કરવો છે. હળવો કરવો છે તો તમારે એવી ગણતરી કરવાની. કેવી ગણતરી કરવાની છે? તો કે તમારા શ્વાસ સાથે તાલ મેળવવાનો છે. કેવી રીતના? તો કે 99, 98, 97. એટલે તમે આ શ્વાસ છે એ પણ તમે આરામથી લઈ શકો અને ગણતરી પણ આરામથી કરવાની છે, ધીમે ધીમે સ્લોલી કરવાની છે. એના પછીનો પોઈન્ટ જુઓ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. હવે તમારે 69 થી 30 એ કાઉન્ટ કરવાનું છે અને જ્યારે તમે આ કાઉન્ટ કરો છો એટલે કે તમે આ ગણતરી કરો છો ત્યારે એવી કલ્પના કરવાની છે કે તમે સુંદર પગથિયા નીચે ઉતરવાના છે અને આ જ્યારે તમે ઉતરો છો ત્યારે આ સ્ટેરકેસ એટલે કે પગથિયા કેવા છે? તો કે ભવ્ય સુંદર છે. તમે ઉતરો છો એવી કલ્પના કરતા કરતા ઉતરવાનું છે. આગળ જો, ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. ફીલ એટલે અનુભવવાનું છે. યોર સેલ્ફ એટલે તમારી જાતે, વોકિંગ ડાઉન એટલે નીચે ઉતરી રહ્યા છો, ઇન ટાઈમ એટલે તાલમાં જ, કે તમે જ્યારે ઉતરી રહ્યા છો તમે શ્વાસ સાથે જ તમે એની સાથે તાલ મેળવી અને નીચે ઉતરો છો. એ સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને હવે જુઓ, સુંદર આ ભવ્ય પગથિયા છે તમારી આગળ સુધી પથરાયેલા છે. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એવી કલ્પના કરો કે આ સીડી છે અને તેની ઉપર એક ગાલીચો સરસ મજાનો પાથરેલો છે અને તમે એની ઉપર ધીમે ધીમે આગળ વધી રહ્યા છો. એના પછી જુઓ, કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drafting further down in luxurious sleep. હવે તમારે 29 થી 0 એવું કાઉન્ટ કરવાનું છે. એટલે તમે હવે ગણતરી પૂર્ણ કરેલી છે ત્યારે તમારે એવી કલ્પના કરવાની છે કે તમે એક લક્ઝરિયસ, એક જાહો જલાલીવાળી, એક વૈભવી એવી એક લિફ્ટ છે અને તેની અંદર તમે છો. એઝ લાર્જ એઝ અ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને તમારે એવી કલ્પના કરવાની છે કે આ વૈભવશાળી જે લિફ્ટ છે એક રૂમ છે અને એના જેવડી જ વિશાળ છે. એક રૂમ વિશાળ હોય છે અને એના જેવડી જ આ લિફ્ટ છે અને તમારે આ લિફ્ટની અંદર કાર્પેટ પાથરેલી છે અને તમારે આ લિફ્ટની અંદરથી જ બહારની બાજુ આ કુદરતી દ્રશ્ય છે તમારે એવી કલ્પના કરવાની. કેવી? કે સરસ મજાનો પર્વત છે, પર્વતમાંથી ઝરણાઓ છે તે વહી રહ્યા છે અને સુંદર મજાના પક્ષીઓ કલરવ કરે છે. એ મોટા મોટા આ રંગબેરંગી પતંગિયા છે અને એ પતંગિયા છે તે ઉડી રહ્યા છે, નદીઓ વહી રહી છે, સરસ મજાના કુદરતી દ્રશ્યો છે આપણને દેખાય છે. આવું તમારે આ લિફ્ટની અંદર બહાર નિહાળવાનું છે. આ લેન્ડસ્કેપનો અર્થ થાય છે કુદરતી દ્રશ્ય. જે પણ સુંદર મજાના કુદરતી દ્રશ્યો હોય છે ને એને કહેવાય લેન્ડસ્કેપ. વોચ ધ ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીથિંગ. હવે તમારા શ્વાસ સાથે જે સંખ્યામાં ઘટાડો થાય છે એ તમે નિહાળો કે કેવી રીતના આ સંખ્યામાં ઘટાડો થયો છે. હવે જો આગળ એના પછીનો પોઈન્ટ, એઝ યુ અરાઇવ એટ 0 ધ લિફ્ટ ડોર ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ that is furnished just as you would like it. જ્યારે તમે 0 એ આવો છો એટલે કે તમે ગણતરી કરતા કરતા 0 એ આવો છો એટલે કે સાવ ગણતરી પૂરી થઈ ગઈ છે, લિફ્ટનો દરવાજો
ખુલે છે અને તમે એક તમને મનગમતી ફર્નિચર થયેલી એટલે કે સાવ રાચ રચેલી એવી એક રૂમ છે એની અંદર તમે પ્રવેશો છો. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને તમે જે આ રૂમની અંદર પ્રવેશો છો એટલે પ્રવેશો છો ત્યાં દરેક વસ્તુઓ છે એ તમારી મનગમતી છે અને જે પણ વસ્તુ છે એ દરેક વસ્તુઓ તમારી પોતાની જ છે, વ્યક્તિગત જ છે. તમે કહી શકો કે આ મારા બાપાની જ છે, મારા પોતાની જ છે. કોઈ ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. પછી તમારે ત્યાં આપણે એવી કલ્પના કરવાની છે કે એક સરસ મજાની ચેર છે, ચેર પણ અબજો રૂપિયાની છે અને એવી આરામદાયક ચેર છે એ તમે જુઓ છો અને તમે તેની ઉપર બેસો છો. એના પછીનો પોઈન્ટ જુઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ ધેન ઓપન યોર આઈઝ અગેન. હવે તમારે કલ્પના કરવાનું ચાલુ જ રાખવાનું છે કે જ્યાં સુધી તમે આરામ ન અનુભવો અને તમે તાજગી ન અનુભવો અને ત્યારબાદ જ તમારે આંખો છે ફરીથી ખોલવાની છે. એટલે કે આપણે શું કરવાનું છે કે તમે જે કલ્પના છે કલ્પનાનું ચાલુ જ રહેવાનું છે. કલ્પના તમે જે કરો છો એ ચાલુ જ રાખવાની છે કે કલ્પના કરતા જ રહેવાની છે, કરતા જ રહેવાની છે જ્યાં સુધી તમે સાવ આરામ ન અનુભવો, તાજગી ન અનુભવો અને ત્યાં સુધી તમારે કલ્પના કરવાની જ છે અને પછી જ ફરીથી તમારે આંખો ખોલવાની છે કે જેથી કરીને તમે કેવા બની જાઓ? રિલેક્સ, તણાવ મુક્ત બની જાઓ. હવે પછીની એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે રંગમંચ ઉપર તમારે એક સામે પડદો છે એવો અનુભવ કરવાનો છે, એની એક્સરસાઇઝ છે, એની કવાયત કરવાની છે. તો જુઓ અહીંયા, વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમારી ઉપર આ લાગણી છે એ હાવી થઈ જાય છે, તમને ઘેરી લે છે, ત્યારે ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે તમે સ્પષ્ટપણે આની અંદર વિચારવા માટે લગભગ અશક્ય બનો છો, કારણ કે તમે વિચારી જ નથી શકતા. કારણ કે આપણી અંદર લાગણી એટલી બધી ડરની, ભયની, પછી તમને ઘણી વાર દુઃખની આવી લાગણીઓ હોય છે ત્યારે તમે સ્પષ્ટપણે કંઈ વિચારી જ ન શકો, કારણ કે આ બધી લાગણીઓ તમારા મનની અંદર ઘેરી લે છે. ત્યારે તમે તમારા મનની અંદર શું કરવું એ તમે સ્પષ્ટ વિચારી શકતા જ નથી. Then it become very easy to make unwise decision or to agree to something which is not to your advantage. Unwise એટલે ખોટા. unwise એટલે ખોટા. ડિસિઝન એટલે નિર્ણયો. ત્યારબાદ તમે ખોટા નિર્ણયો લેવા માટે તમે વધારે સરળ બનો છો અથવા તો તમે એમાં સહમત થાવ છો એવી વસ્તુઓમાં કે જે તમારા માટે લાભદાયક નથી, જે ફાયદાકારક વસ્તુ નથી અને એ ફાયદાકારક ન હોય એ બાબતમાં તમે નિર્ણયો લ્યો છો અને તમને વધારે પડતી નુકસાન આવે છે. તો આવી રીતના આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કરવાથી આ જે ખોટા નિર્ણયો લ્યો છો એને તમે સુધારી શકો છો. જુઓ અગેન, The screen exercise shows you how to step back. તો કે આ સ્ક્રીન એક્સરસાઇઝ તમે કરો છો, આ કવાયતથી તમે કેવી રીતના આ જે તણાવ છે એમાંથી પાછા ફરશો, એમાંથી કેવી રીતના પાછા પગલાં લેશો. And emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. Detach એટલે અલગ કરવું. હવે ઇમોશનલ એટલે કે તમે લાગણીથી જ તમારી જે હાલની પરિસ્થિતિઓ છે એમાંથી તમારી જાતને દૂર કરશો. તમારી જે લાગણીઓ હોય છે એ ઘેરાઈ ગઈ હોય છે, લાગણીને તમે અલગ કરશો જેથી કરીને તમે જે પણ જે બની રહ્યું છે એના ઉપર વધારે સ્પષ્ટ જોઈ શકશો. તમને વધારે એવો અહેસાસ થશે કે જે પણ કાંઈ બની રહ્યું છે, જે લાગણીઓ તમારી એની ઉપર હાવી થઈ ગઈ છે એ લાગણીઓને તમે અલગ કરવા માટે તમે સક્ષમ બનશો. આગળ જુઓ, taking an outsider point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done.
તમારે એક નવો દ્રષ્ટિબિંદુ લેવાનો છે અને તમારે કલ્પના કરવાની છે કે તમારી જે પરિસ્થિતિઓ છે એમાં બીજા વ્યક્તિને એમાં મૂકવાના છે અને તમારો જે હાલનો જે સમસ્યા હોય છે એ હાલનો તણાવ હોય છે, સમસ્યા હોય છે, એની ઉપર તમારે એક નવું દ્રષ્ટિબિંદુ રાખવાનું છે કે જેથી કરીને તમે જે પણ કાર્ય તમારે કરવાની જરૂરિયાત છે એમાં વધારે શાંત રીતના એમાં મૂલ્યાંકન કરી શકો. એ માટે જુઓ અહીંયા એની કવાયત છે, કઈ રીતના તમારે સ્ટેપ અનુસરવા એના વિશેનો ખ્યાલ જુઓ. યોર આઈઝ ક્લોઝ, પહેલાં તો આંખ તો બંધ જ કરવાની છે. તો બંધ કરો તો જ તમે તમારા તણાવને દૂર કરી શકો. એટલે પહેલાં તો તમારે આંખોને બંધ કરવી. થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, એટલે કે તમારે હાલમાં જેની ઉપર તમે વધારે દબાણ છે, તમારે વધારે દબાણ આવવાનું જે કારણ છે એ પરિસ્થિતિ વિશે વધારે વિચારવાનું છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. તમારા મન ઉપર સ્ક્રીન ઉપર જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ જે ચાલી રહી છે એવી તમારે કલ્પના કરવાની છે. જાણે કે તમે એક ફિલ્મ નિહાળી રહ્યા હો, તમે ફિલ્મ જોઈ રહ્યા છો એવી રીતના કલ્પના કરવાની છે. એટલે કે તમારે જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિ તમારા મગજ ઉપર સ્ક્રીન આવી જવી જોઈએ. હાલની પરિસ્થિતિઓ છે ને એ પરિસ્થિતિઓ તમારા મગજ ઉપર આવી જવી જોઈએ અને એ પરિસ્થિતિ છે જાણે કે તમે એક ચિત્ર, એક પિક્ચર નિહાળી રહ્યા છો એવી હોવી જોઈએ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. એ તણાવથી તમે પીડાવ છો, જે વાસ્તવિક બાબત બની છે ને એ બાબત તમારે આ પરિસ્થિતિને એની ઉપર સમાવવાની છે, એની અંદર સમાવવાની છે. અને તમને જે ભય હોય અને જે બાબત બનવાની છે એ બાબતને તમારે એની ઉપર વર્ણવવાની નથી. એટલે કે જે હાલમાં પરિસ્થિતિ જે ગુજરી રહ્યા છો, તમે જે પરિસ્થિતિ ઉપર તમે પસાર થઈ રહ્યા છો એ જ પરિસ્થિતિને તમારે આ સ્ક્રીન ઉપર લાવવાની છે. હવે જો એના પછીનો પોઈન્ટ, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારે શું કરવાનું છે કે તમે જે પિક્ચર નિહાળી રહ્યા છો તો જે પિક્ચરમાં તમે પોતે છો ત્યાં એ જ જેન્ડરનો, સ્ત્રી હોય તો સ્ત્રી અને પુરુષ હોય તો પુરુષ, એ જ જેન્ડરને તમારા સ્થાને બદલવાના છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. હવે તમારે શું કરવાનું છે કે તમે જેમ પિક્ચર આપણે કેમ નિહાળતા હોય એવી જ રીતના બહારની વ્યક્તિ તરીકે આપણે પિક્ચર નિહાળવાના છે. એટલે કે તમે એક મસ્ત મજાના થિયેટરમાં છો અને થિયેટરમાં જ્યારે તમે પિક્ચર નિહાળતા હો ને એવી રીતના જે પણ પરિસ્થિતિ થઈ રહી હોય એ તમારે જોવાની છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. જે ફિલ્મ ઉપર જે પરિસ્થિતિ થઈ રહી છે એ તમારે નિહાળવાની છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર તમે જે વ્યક્તિને તમે તમારા સ્થાને મૂક્યો છે એ વ્યક્તિને તમે કેવી સલાહ આપશો એ તમારે ત્યાં આપવાની છે. અગેન જુઓ, ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. હવે તમારે તમારી આંખો ખોલવાની છે. તમારે જે તમારા સ્થાને બીજા વ્યક્તિને રાખ્યો હતો ને, બીજા વ્યક્તિને તમારા સ્થાને પિક્ચરમાં મૂક્યો હતો એ બાબત કઈ રીતના તેઓ અનુસરતા હતા અને તમે એને કઈ સલાહ આપી કે તમારે આ સ્ટ્રેસમાંથી કેવી રીતના બહાર નીકળવું એવું તમે કલ્પના કરી હતી. તો તમારે પોતે હવે સલાહ લેવાની છે કે આપણે આ સ્ટ્રેસમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું. પછીની કસરત છે જુઓ, એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે સફળતાની પૂર્વધારણા. કે તમારે પહેલાં જ એવી તમે સફળ થશો એવી ધારણા કરવાની છે. જુઓ આગળ, when life becomes too hectic, hectic એટલે વ્યસ્ત, hectic એટલે વ્યસ્ત, we can end up feeling mentally tied in knots. tied in knots આ idiom phrase છે એટલે મૂંઝવણમાં. જ્યારે જીવન વધારે પડતું વ્યસ્ત બને છે ત્યારે માનસિક જે મૂંઝવણ હોય છે એવી લાગણીઓ છે તમારી અંદર આવે છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. તમને કંઈ પણ વસ્તુ, કારણ કે વધારે પડતા વ્યસ્ત હો છો એટલે તમને કંઈ પણ વસ્તુ સરળ અને હકારાત્મક દેખાતી નથી. કોઈ પણ બાબત તમને સરળ નથી લાગતી અને સકારાત્મક પણ નથી લાગતી.
Pessimism sets in and we cannot see a way out of our current problems. Sets in એટલે શરૂ થવું. Pessimism એટલે નિરાશાવાદ. Pessimism એટલે નિરાશાવાદ. નિરાશાવાદની શરૂઆત થાય છે અને આપણે જે હાલની આપણી સમસ્યાઓ હોય છે તેમાંથી બહાર આવવા માટે કઈ રસ્તો જોઈ શકતા નથી. કારણ કે નિરાશાવાદ હોય એટલે આપણી અંદર નિરાશાની શરૂઆત થાય છે અને નિરાશાની શરૂઆત થાય એટલે આપણે કોઈ પણ હાલની જે સમસ્યાઓ હોય છે એને આપણે કેવી રીતના સોર્ટ આઉટ કરવું, કેવી રીતના આપણે એને ઉકેલવી, તે માટે આપણે એ પ્રશ્નોને હલ કરવો એ જોઈ શકતા નથી. We can open a source of optimism with the technique of anticipating success. Optimism એટલે આશાવાદ. તો કે આપણું જીવન આવું વ્યસ્ત હોય છે ત્યારે આપણે આ એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની જે ધારણા છે એ તકનીકીથી આપણી અંદર જે આશાવાદનો સ્ત્રોત છે ને એને ખોલશું. આપણે એના માટે જુઓ કયા કયા પગલાં અનુસરવા. તો પહેલું જુઓ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે આંખો બંધ કરો અને આરામથી બેસો. સેકન્ડ જુઓ, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. હવે તમારી જે બધી જ્ઞાનેન્દ્રિયો છે, આપણે ખબર છે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, ખાસ કરીને આંખ છે, કાન છે, નાક છે, જીભ છે અને ત્વચા છે. આ જ્ઞાનેન્દ્રિયોથી આપણે કંઈ પણ વસ્તુ સિદ્ધ કરવી છે અને સિદ્ધ કરવા માટે આપણે લાગણી છે એનો અનુભવ કરશું. આપણે આ લાગણીઓના પરિણામ તરીકે એવું બહાર આવશે કે આપણે રાહત અનુભવશું અને આપણે આનંદ પણ અનુભવશું. એના પછીનો જુઓ પગલું કેવી રીતના અનુસરવું. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હાયર એન્ડ નાવ. સકારાત્મક પરિસ્થિતિઓ ટકશે અને તમે અહીંયા હાલમાં જ તમારી સાથે જ ફરી પાછી સકારાત્મક જે બાબત છે તમે લાવશો કે તમારી અંદર જે પોઝિટિવ વિચારો છે એ તમને આવશે અને નેગેટિવ વિચારો છે એ દૂર થતા જશે. ઓપન યોર આઈ અગેન. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારે આંખો ખોલવાની છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. હવે અહીંયા તમારે ખાતરી કરવાની છે હજી પછી. હજી પણ તમારે અહીંયા જાતને ખાતરી કરવાની. કેવી? કે તમારી જાતે જે પણ પરિસ્થિતિઓ છે પરિસ્થિતિઓને કેવી રીતના તમે ઘટાડશો એ વિશે તમારા જે વિચારો છે તેને ગૂંચવણમાં લાવવાના નથી. કે તમારી પરિસ્થિતિ છે કેવી રીતના તમે ઘટાડશો એ બાબતને તમારે એવા સતત અને સતત વિચારો નથી કરવાના અને આ વિચારોથી તમારે ગૂંચવણમાં પણ નથી આવવાનું. It will look after itself as long as you keep your aim firmly in mind. તમે પોતે જ તેને સંભાળ રાખશો અને તમારા મનને નિશ્ચિતપણે રાખશો. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired result. જો તમે સકારાત્મક જે પરિણામો છે, આઉટકમ એટલે પરિણામો, રિઝલ્ટ, એ પરિણામો ઉપર તમે ધ્યાન કેન્દ્રિત રાખશો તો તમે વધારે પડતા સ્પષ્ટપણે વિચારી પણ શકશો અને તમે સારા નિર્ણય પણ લઈ શકશો અને તમારા જે ઈચ્છનીય પરિણામો છે અંતે એની પણ તમે દોરવણી કરશો. એટલે કે તમે હકારાત્મક વિચારો જ લાવવાના છે અને હકારાત્મક વિચારો છે એ તમે એની ઉપર જ તમે રહેવાનું છે અને જો હકારાત્મક વિચારો ઉપર તમે ટકી રહેશો તો તમે વધારે પડતા વિચારી પણ શકશો, સકારાત્મક વિચારી પણ શકશો અને તમે સારા નિર્ણય પણ લઈ શકશો કે જે તમે પરિસ્થિતિઓથી ગુજરી રહ્યા છો, જે પરિસ્થિતિઓ હાલમાં તમારી ઉપર જે હાવી થઈ ગઈ છે એ પરિસ્થિતિઓને તમે ઘટાડી શકશો અને તમે ઈચ્છનીય જે તમે ઈચ્છો છો એવા પરિણામ તમે લાવી શકશો.
If there could be number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. અને પછી તમારે એક આવૃત્તિ છે એટલે કે એક વર્ઝન છે એની ઉપર આજે કાર્ય કરવાનું છે અને જે બીજું વર્ઝન છે તેને આવતીકાલે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એટલે કે દરરોજ ને દરરોજ એક એક તમારે આવૃત્તિ છે એને સર કરવાની છે અને પછી એક એક સર કરતી જવાની છે. એક સાથે બધી આવૃત્તિને સર કરવી નહીં. એક સાથે આપણે મન હોય તો માળવે જવા એવી બાબત છે. એટલે કે મન હોય તો આપણે એક એક બાબતને આપણે સર કરતા જઈએ અને માળવે આપણે પહોંચી જવાનું છે. આપણા ગોલ સુધી આપણે પહોંચી જવાનું છે. આગળ જુઓ. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ તમારા ભવિષ્યમાં જે આગાહી કરવા માટે સાચી એક્સરસાઇઝ નથી, એના માટે કવાયત નથી, પરંતુ તમારે તો જે હાલમાં તમારા મગજ ઉપર જે નકારાત્મક વિચારો છે એને સ્પષ્ટ કરવા માટે અને તમે સકારાત્મક સ્થિતિ છે એને લાવવા માટેનો આ કવાયત છે. તો તમારે આ કવાયત છે તે ભવિષ્યમાં સાચી આગાહી કરીએ એ માટે નથી કવાયત કરવાની, પરંતુ તમારે જે તમારી મગજની અંદર જે નકારાત્મક વિચારો છે એને ક્લિયર કરવાના છે, એને કાઢી નાખવા માટે છે અને જે હકારાત્મક વિચારો છે એ તમારે લાવવા માટે છે. તો આવી રીતના આપણે આ કસરત કરવાથી આપણે તણાવને દૂર કરી શકીએ છીએ અને આપણે હકારાત્મક વિચારો છે આપણે લાવી શકીએ છીએ. તો હવે જો વિદ્યાર્થી મિત્રોની ગ્લોસરી. ડિસ્ટિંગ્વિશ, ડિફરન્ટિએટ એટલે ભેદ કરવો, અલગ કરવું. ઇમ્પોઝ અને ઇન્ફોર્સ એટલે મનમાં કંઈ પણ ઠોકી બેસાડવું. રેશનલ, લોજિકલ અને સેન્સિબલ એટલે તાર્કિક. રિટ્રાઈવ, રિગેઇન, ગેટ બેક એટલે પાછું મેળવવું. કાઉન્ટરપાર્ટ અને ઇક્વિવેલન્ટ એટલે સમાન ભાગ, અડધો ભાગ. એક્ઝામ નર્વસ, નર્વસનેસ કોઝડ બાય એક્ઝામ એટલે એક્ઝામમાં આપણે બેચેન થવું. રિટેન, રિમેમ્બર એટલે અહીંયા યાદ રાખવું. રેઝિલિયન્સ, સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ એટલે સમસ્યામાંથી ફરી પાછું આવવું. તાકાત, લવચિકતા. લેંગિડલી, લેસ્યુરલી અને સ્લોલી એટલે તાકાત વિહોણું, જોમ વગરનું એટલે કે સાવ ફુરસત વગરનું. હેમિસ્ફેયર, હાફ ઓફ એ સ્પેર એટલે ગોળાર્ધ. ફ્લિક અને સ્ટ્રાઇક એટલે બંધ કરવું. ટીઝ, સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ એટલે મૂંઝવણમાં આવવું. એન્ટિસિપેટ, ફોર્સ અને પ્રેડિક્ટ એટલે આગાહી કરવી, ધારણા કરવી. ફ્રેન્ટિક અને એજિટેટેડ એટલે બેબાકડું, જંગલી, જે રીતે અતિ ભાવનાશીલ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ યુનિટ છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો હજી તમારે જો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને ઓલું ટીન ટીન એ ન ભૂલતા.